કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન, એવો દ્વારકાવાળો છે. એની શું વાત, સ્ટેજ માથે જાવ ને એનું નામ લઉં નહીં ત્યાં સુધી મને હક ન થાય. અને એવું જ મારું એક ગીતની ઘડી કે હે દ્વારકાવાળો, અને ઈ તો દિલનો રાજા, આપણો હવનો યાર માયાળુ, મોરલી વાળો પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો. હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. કલા વારસો 2025 જ્યારે દ્વારકાની ભૂમિમાં હોય, ખાસ આપણી સાથે ગુજરાતના સાવજ, એક ગુજરાતનું રત્ન એવા રાજભા ગઢવી છે. રાજભા, પહેલા તો જય 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 દ્વારકાધીશ થઈ ગયા. જય 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 દ્વારકાધીશ. જય રાજભા, ખાસ આજ આપનો જન્મદિવસ છે અને દ્વારકાધીશના દર્શન જન્મ દિવસે શું કહેશો આપ? બસ મારો બાપ દ્વારકાવાળો આફોડો એની રીતે મેળ કરતી છે. લગભગ પોરને પરાર પણ અહીંયા પ્રોગ્રામ હતો ને દર્શન કર્યા હતા ને થયા હતા. એટલે દ્વારકાવાળો આવું ગોઠવી દે છે. એટલે દ્વારકાવાળાનો સાનિધ્યમાં ખૂબ જ આનંદ આવ્યો. આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો, ભૂદેવોના આશીર્વાદ મળ્યા અને મજા આવી. રાજભા, ખાસ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવળની વાત ના થાય ને એ સોંગ સમગ્ર વર્લ્ડની અંદર, વિશ્વની અંદર, દેશ વિદેશમાં પણ ગુંજે છે. શું કહેશો એ બાબતે આપ? બસ દ્વારકાવાળો આપે એ કાંઈ ઘટે જ નહીં. હું દ્વારકાના જિલ્લાના જે કાર્યક્રમના એક ગામડામાં હતો, ત્યાંથી નીકળ્યો રાતે પૂરું કરીને ગાડીમાં ઉપડી અંદરથી અને આવ્યું ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. ઘેરે પૂગ્યો ત્યાં ગીત પૂરું થયું. એટલે એણે આપ્યું હતું એના શરણમાં અર્પણ અને ખૂબ રાજી પહોંચે. ખાસ આજ જન્મ દિવસે દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે આપને કયા ગીતની યાદ આવી અને આપના શબ્દોમાં? બસ ઊભો દ્વારકાવાળાએ મોકો એવો આપ્યો કે હજી કપાટ ખુલવાના હતા એટલે 15 મિનિટ લગભગ અમે ઊભા રહ્યા, 20 મિનિટ. એટલે ખૂબ મને જેટલી દ્વારકાવાળાના ગીતો, પ્રાર્થનાઓ, દુઆઓ, હું આંખ બંધ કરીને સતત મેં કીધું આવો સામું ઊભવાનો મોકો આપ્યો છે, દુનિયાને આ રીતે કાયમ લડવું જ છે. એટલે મેં પ્રાર્થના જ કરતો હતો. એટલે ઓખોવાળું ગાઈ નાખ્યું, બીજા દુહાઓ ગાઈ નાખ્યા, એની પ્રાર્થના કરી નાખી. કહું રહીમન ક્યાં કરે જવારી સોર લબાર, જો પતર આખન હાર હે માખન ચાખન હાર, એ બધી સ્તુતિ કરી. અને દ્વારકાવાળાની બસ ખૂબ કૃપા છે, ખૂબ પ્રેમ મળતો રહીએ બધાયનો અને આનંદ કરતા રહીએ. બસ એથી વધારે કાંઈ નથી જોતું. ખાસ રાજભા, 2 લાઈન દર્શકો માટે આપને કયું ગીત વધારે ગમે છે, જે ટ્રેન્ડિંગ થઈ જાય છે, આપ બોલો એ બેરું? બે એકું કડી ગાવ. મને તો ઘણા ગીત એમના છંદો, દુહા બધું જે એમના જ્યાં જે ગીતને અડું એ સીધું ખંભે બેસી જાય, એટલો આનંદ છે. પણ એક તો આ કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન, એવો દ્વારકાવાળો છે. એની શું વાત, સ્ટેજ માથે જાવ ને એનું નામ લઉં નહીં ત્યાં સુધી મને હક ન થાય. અને એવું જ મારું એક ગીતની ઘડી કે હે દ્વારકાવાળો, અને ઈ તો દિલનો રાજા, આપણો હવનો યાર માયાળુ, મોરલી વાળો પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો. તો દ્વારકા ટુલીધીમ દોવાણી સૌને મારા જય 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 ઠાકર.